નમસ્કાર મિત્રો, આરપી જોબ પોઈન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો તમારે આધાર કાર્ડમાં નામ સુધારવું હોય, સરનામું બદલવું હોય, મોબાઈલ નંબર અપડેટ કરવો હોય, ઈમેલ આઈડી ચેન્જ કરવી હોય, જન્મ તારીખમાં ફેરફાર કરવો હોય અથવા આધાર કાર્ડ સંબંધિત કોઈપણ સેવા ઘર બેઠા મેળવી હોય તો આજના વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે। તો મિત્રો વાત કરીએ UDAI દ્વારા આધાર એપ લોન્ચ કરવામાં આવી છે, જેના દ્વારા ઘણા આધાર કામ હવે ખૂબ સરળ બની ગયા છે। આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ, જેથી વિડીયોની અંત સુધી જરૂર જોતા રહેજો। મુખ્ય વાત મિત્રો, અત્યાર સુધી આધાર કાર્ડમાં કોઈપણ સુધારો કરવા માટે આધાર સેન્ટર પર જઈને લાંબી લાઇનમાં ઊભા રહેવું પડતું હતું, પરંતુ હવે નવી આધાર એપ આવ્યા પછી ઘણા કામ ઘર બેઠા જ કરી શકાય છે। તો મિત્રો વાત કરીએ, જેમ કે આધાર વેરિફિકેશન, ડિજિટલ આધાર, QR કોડ દ્વારા ઓળખ વિશે વધુ સેવા પણ ઉપલબ્ધ થશે। સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે મિત્રો, ત્યારબાદ પ્લે સ્ટોરમાં આધાર એપ સર્ચ કરવાનું રહેશે, ઓફિશિયલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે। મિત્રો તમે જોઈ શકો છો વિડીયોની અંદર હું તમને બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો એપ ઇન્સ્ટોલ કરી અલાઉ ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ એવું ડેશબોર્ડ દેખાશે, બિગિન ઓફ કન્ટિન્યુ ઓફ રજિસ્ટ્રેશન ક્લિક કરો, એન્ટર યોર આધાર કાર્ડ નંબર પર ક્લિક આપવાનો રહેશે। મિત્રો તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે। મિત્રો હું મારો આધાર કાર્ડ નંબર નાખું છું, તો મારો મૂકું છું, ડેટા શેર કરું છું, જોઈ શકો છો મિત્રો। કન્ફર્મ પર આવો, અલાઉ પર ક્લિક કરી વાંચીને કન્ટિન્યુ પર ક્લિક આપવાનું। જો મિત્રો બે સિમ હશે તો બેનું બતાવશે, એક હશે તો એક ઓટો આવશે, તો કન્ટિન્યુ સેન્ડ SMS પર ક્લિક આપશો તો એની પ્રોસેસ થશે આધાર એપ દ્વારા। તો મિત્રો જોઈ શકો સેટિંગમાં વેરિફિકેશન SMS લઈ લેશે, ઓટોમેટિક તમારા પર એક OTP આવશે। મિત્રો OTP થયા પછી સીધું કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે, સ્ટાર્ટ ફેસ ઓથેન્ટિફિકેશન આવશે। મિત્રો તમારે ફેસ દ્વારા વેરિફિકેશન કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમારું જે આધારનું નામ હશે, આધાર કાર્ડનું નામ અહીંયા બતાવશે। મિત્રો તમારે અહીંયા તમારો પિન નવો નાખવાનો રહેશે, હું મારો નાખું છું, તમે જોઈ શકો છો મિત્રો। એવી રીતે રીએન્ટર પિન તમારો નાખવાનો રહેશે, કન્ટિન્યુ એન્ડ પિન પર ક્લિક કરશો તો મિત્રો તમારું ફિંગરપ્રિન્ટ જે બી આલવું હોય આલી શકો, અલાઉ પરમિશન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમારું આધાર કાર્ડ તમે જોઈ શકશો, અહીંયાથી મિત્રો તમે તમારું જે આધાર કાર્ડ અપડેટ કરાવ્યું, પ્રોફાઇલમાં જઈને આધાર કાર્ડ અપડેટ હિસ્ટ્રી તમે જોઈ શકો છો। મિત્રો તમે જોઈ શકો છો, દેખો હું મારું કહી દઉં, હું જ્યારે એનરોલમેન્ટ કરાવ્યું, જ્યારે 2016માં મેં મારું આધાર કાર્ડ બનાવ્યું હતું અને 2023માં મેં મારો ફોટો ચેન્જ કર્યો હતો, અપડેટ કરાવ્યું હતું, અપડેટની હિસ્ટ્રી અહીંયાથી તમે જોઈ શકશો મિત્રો। ત્યારબાદ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આધાર કાર્ડ ડાઉનલોડ પણ કરી શકો છો, તમારે કરવું હોય તો કરી શકો છો। મિત્રો જોઈ શકો છો એની પ્રોસેસ થોડું વાર લેશે, તો ટાઈમ ના બગાડે વગર તમે જોઈ શકો છો સર્વિસમાં તમે જોઈ શકો છો મિત્રો, મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો, એડ્રેસ અપડેટ કરી શકો છો, ઈમેલ આઈડી એડ પણ કરી શકો છો અને અપડેટ પણ કરી શકો છો, ફેમિલી વી એન્ડ રિસ્પોન્ડ યુઝિંગ ટુ SRN નંબર પણ ક્લિક કરી શકો છો। મિત્રો હવે મોબાઈલ નંબર આપણે અપડેટ કરવા માટે 15 દિવસની પ્રોસેસિંગ ટાઈમ લેશે, 25 રૂપિયા પ્રોસેસિંગ ફીસ લેશે। મિત્રો કન્ટિન્યુ પર ક્લિક આપશું તો મિત્રો તમારો જે નવો નંબર નાખવાનો છે તે એના નંબર નાખવાનો છે। એક્ઝામ્પલ તરીકે હું અત્યારે 00 અથવા મારો નંબર નાખેલું જોઈ લેજો, તમે નંબર નાખવાનો રહેશે મિત્રો। હું મારો નંબર 83359295 મિત્રો તમે નંબર નાખવાનો રહેશે મિત્રો, એક્ઝામ્પલ તરીકે। તો સેન્ડ OTP પર ક્લિક આપશો તો મિત્રો OTP જશે, OTP દ્વારા તમે OTP આવશે નાખીને ત્યારબાદ મિત્રો 25 રૂપિયા ફી ભરવાની રહેશે, ત્યારબાદ થઈ જશે। મિત્રો જોઈ શકો છો એડ્રેસ અપડેટ માટે માય ડોક્યુમેન્ટ ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ જો 25 રૂપિયા એમાં પણ ફીસ લેશે મિત્રો। એમાં જવાનું વોટર ID કાર્ડ, મિત્રો ચૂંટણી કાર્ડ તમારું અહીંયા અપલોડ કરવાનું રહેશે, તેના આધારે તમારું અહીંયા કોઈ પણ જેનું જે એડ્રેસ લગાવવું એ મિત્રો જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કરી શકો, જેના આધારે તમારું એડ્રેસ અપડેટ થઈ જશે। મિત્રો તમે જોઈ શકો છો બીજું ઈમેલ આઈડી એડ એન્ડ અપડેટ, તો મિત્રો હું ઈમેલ આઈડીની પ્રોસેસ તમને કરી શકું, ત્યાં મારો મોબાઈલ નંબર અને એડ્રેસ મારું અપડેટ છે એટલા માટે નહોતું પ્રોસેસ થાય, ઈમેલમાં બતાવી ઈમેલ આઈડી તમારું નાખવાનું રહેશે, ત્યારબાદ સેન્ડ OTP પર ક્લિક આપો, જ્યારે તમારી ઈમેલ આઈડી ઉપર તમારે OTP આવશે। મિત્રો OTP નાખ્યા પછી મિત્રો તમે જોઈ શકો છો, OTP નાખ્યા પછી OTP નાખવાનો રહેશે મિત્રો। OTP આવ્યા પછી દેખો મિત્રો OTP હું નાખું છું, વેરીફાઈ ઈમેલ OTP પર ક્લિક કર્યા બાદ દેખો ન્યૂ OTP વેરીફાઈ, મિત્રો કન્ટિન્યુ ફેસ ઓથેન્ટિફિકેશન આવશે। મિત્રો જોઈ શકો છો ફેસ ઓથેન્ટિફિકેશન કર્યા બાદ ફેસ ઓથેન્ટિકેટેડ થઈ ગયું છે, સક્સેસફુલ થઈ ગયું છે। મિત્રો જોઈ શકો છો હવે સબમિટ રિક્વેસ્ટ ઉપર તમારે ક્લિક કરવાનો રહેશે, સબમિટ રિક્વેસ્ટ ઉપર ક્લિક આપશો તો મિત્રો તમારું જે આધાર કાર્ડ તમે જે ઈમેલ આઈડી અપડેટ કરી છે તેનું એક ફોર્મ મળી જશે। મિત્રો તમે જોઈ શકો, સ્લિપ તમને આપવામાં આવશે, સ્લિપ તમે ડાઉનલોડ પણ કરી શકો, સેવ પણ કરી શકો છો। મિત્રો તમે જોઈ શકો છો
ડાઉનલોડ તમારા ફાઇલમાં આવી જશે, ફોલ્ડરમાં આવી જશે મિત્રો, તમે જોઈ શકો છો.